નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના સરદારપુર ગામે મા કાળી મંદિરની પ્રતિષ્ઠા 3 દિવસનો ધાર્મિક કાર્યક્રમ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહ્યો છે. સમાચાર વિગતવાર જાણતી વિજાપુર તાલુકાના સરદારપુર ગામે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નેહા સુથાર કળશ યાત્રામાં પોતાના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી. સરદારપુર મહાકાળી મંદિરની પ્રતિષ્ઠાને બીજા દિવસે ભક્તોનું ઘોડાપુર અને બેન દીકરીને ભેટ સોગાતો આપી હતી તથા સ્વયંસેવકો તો રાત દિવસ એક કરીને તનતોડ મહેનત કરીને ભોજન પ્રસાદ કોઈ રહી ના જાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે સતત ગરમીમાં છાશ અને લીંબુ શરબતનું પર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિકાસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે અમારા સરદારપુરની આ પવિત્ર ધરા ઉપર એક ન ભૂતો ન ભવિષ્યથી જેવો પ્રસંગ ત્રિદિવસીય યજ્ઞીય કાર્ય થઈ રહ્યું છે. મહાકાળી માતા અને ભૈરવ દાદાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ગામજનોએ એક થઈને ત્રિદિવસીય મંગલકારી પ્રસંગનું આયોજન કરેલું છે. એ પૈકી આજે આ મંગલકારી પર્વનો પ્રથમ દિવસ છે. અહીં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ અમારો પ્રસંગ છે એ ઐતિહાસિક બની રહેવાનો છે. ન ભૂતો ન ભવિષ્યથી જેવો આ પ્રસંગ છે, કારણ કે 18 આલમને સાથે રાખી અને કોઈપણ પ્રકારના જાતિભેદ કે કોઈપણ પ્રકારના ધર્મભેદ વગર આ ત્રિદિવસીય ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ અને એનો અમને સમગ્ર ગામજનોને ખૂબ આનંદ છે. ગામના તમામ નાગરિકો, યુવા મિત્રો, બહેનો અને યુવતીઓ ખભે ખભો મિલાવી અને આ પ્રસંગને શોભાવવા માટે પુરુષાર્થ છેલ્લા 2 મહિનાથી પુરુષાર્થ કરી રહ્યા છે અને એનું ફળ સ્વરૂપ આ જે પ્રસંગ છે એ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છીએ. આજે એનો પહેલો દિવસ છે, પહેલો જમણવાર છે. સૌથી વિશેષ બાબત તો એ છે કે ત્રિદિવસીય કાર્યક્રમમાં બંને ટંક એટલે કે 6 ટંકના જમણવાર સાથે અને કોઈપણ પ્રકારની રોકટોક વગર ખુલ્લા આમંત્રણથી જે કંઈ ભાવિક ભક્તો અહીં આવવાના છે તમામને અમે જમાડવાના છીએ અને એનો ઉત્સાહ અનેરો છે. અત્યારે અહીં આપણે જોઈ શકીએ છીએ યુવાન યુવતીઓ, ગામના તમામ વડીલો અને મિત્રો એટલા આનંદ અને ઉલ્લાસથી આ ઉત્સવ ઉજવી રહ્યા છે અને એનો લાભ પંથકની તમામ ધર્મપ્રેમી જનતા લઈ રહી છે. અત્યાર સુધીમાં અમે લગભગ 5 થી 6 હજાર માણસોનો જમણવાર કરી ચૂક્યા છે. પહેલો જ આ પ્રસંગ છે, પહેલો જ જમણવાર છે થઈ રહ્યો છે અને હજુ પણ અમારો ભોજન સમારંભ ચાલુ છે. અને આવા તો છેલ્લા દિવસ સુધીમાં લગભગ 25 થી 30 હજાર ભાવિક ભક્તોને જમાડવાનો અમારો સંકલ્પ છે અને આ સંકલ્પ ચોક્કસ માતાજીના આશીર્વાદથી અને સૌ દાતાઓના સાથ અને સહકારથી અમે પૂરું કરવાના છે. જઈ રહ્યા છીએ અને આ ઐતિહાસિક પ્રસંગ બની રહેવાનો છે. નજીકના ભવિષ્યમાં આવો અવસર કર્યો નથી ને નજીકના ભવિષ્યમાં કદાચ થશે કે કેમ એ એક પ્રશ્ન છે, પણ આજનો આ ઉત્સવ ઉજવી અને સમગ્ર ગામજનો ધન્ય થઈ રહ્યા છે. હા, અને ખૂબ દાતાશ્રીઓનો આ પ્રસંગને શોભાવવા માટે જે એમનો સહયોગ મળેલો છે એ બદલ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકર મિત્રોનો દિલથી આભાર માનું છું અને મહાકાળી માતાના આશીર્વાદથી આ પ્રસંગ બની રહ્યો છે. બોલોજી મહાકાળી માતા કી જય. કાળી માતાજી તથા શ્રી ભૈરવ દાદાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સરદારપુર ગામે 19, 20, 21 એમાં આજે બીજા દિવસે 20 તારીખે આજના દિવસે ખૂબ આનંદ કે ભૂતકાળની અંદર કદી ન થયેલી હોય એવી એક શોભાયાત્રા, નગરયાત્રા કે જેની અંદર 8 બગી, 8 ટ્રેક્ટર અને ખૂબ જ જનમેદની સાથે આખા સરદારપુર ગામની, સરદારપુર નગરની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી કે જે આજના હું મારા 50 વર્ષની અંદર ક્યાંય આવી સભા નગરયાત્રા જોઈ નથી અને એ નગરયાત્રા ખૂબ અદ્ભુતપૂર્ણ રહી. આજના પ્રસંગે જે ભોજનશાળાની અંદર ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સર્વે સ્વયંસેવકો ભાઈએ ખભે ખભો મિલાવી અને દરેક કાઉન્ટરે ખૂબ સરસ વ્યવસ્થિત કે જ્યાં ક્યાંય અગવડ ના પડે એવી ભોજનશાળાની અંદર ભોજન પ્રસાદ માટે ખૂબ વ્યવસ્થા કરેલી છે. અને ઓકે, સરદારપુર ગામની અંદર મહાકાળીમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 19, 20, 21 આજે એનો બીજો દિવસ છે. આ મહોત્સવની વિશેષતા એ છે કે અમારા ગામના
તમામ વર્ણના લોકો આ મહોત્સવની અંદર સહભાગી થયા છે, એટલે એક એકતાનું પ્રતીક આમાં જોવા મળે છે. બીજી વાત કે આ મહાકાળી માતાનું મંદિર એ ઘણું પ્રાચીન મંદિર છે. 1950થી આ મંદિરની સ્થાપના કરેલી છે. આજે એનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એનું જીર્ણોદ્ધાર કરવામાં આવેલું છે. આ કાર્યની અંદર અમે જે ઈચ્છતા હતા એના કરતાં પણ ખૂબ જ મોટા દાતાઓ અમને પ્રાપ્ત થયા છે. આજુબાજુના ગામના લોકોનો પણ ખૂબ જ સહકાર મળ્યો છે. ગામના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો બધાએ પોતે સમર્પિત ભાવથી આ કાર્યક્રમની અંદર જોડાયા છે, એટલે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રીતે અત્યારે ઉજવાઈ રહ્યો છે. બીજી વાત કે આમાં કોઈપણ પ્રકારનું વિક્ષેપ કે કોઈપણ પ્રકારની વિઘ્ન નથી. ખૂબ જ સારી રીતે તમામના સહકારથી આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એનું એક કારણ એ છે કે આ મહાકાળી માતાનું મંદિર એ ખૂબ પ્રાચીન છે અને એમાં હજરા માતાજી હોય એવો અમારા ગામ લોકોને સતત અહેસાસ અને અનુભવ થતો હતો, એટલે ગામના તમામ લોકો આમાં ખૂબ જ સમર્પિત ભાવથી જોડાયા છે. માતાજી ખૂબ સૌને સુખી કરે એવી અભ્યર્થના.